ગુજરાતી તમારા અવાજનો સાથી મયંક. વાલામાઓને એક અદ્ભુત ગીત જે પ્રેમ, લાગણી અને પોતાની વહેલી વ્યક્તિને યાદ કરવાની એક સુંદર અભિવ્યક્તિ બતાવે છે. સૂર, શહેર અને સ્મરણો સાથે ગુજ્જુ 44માં હું તમારા અવાજનો સાથી મયંક શાહ આપનું દિલથી સ્વાગત કરું છું. તમને બધાને હેપી 80th ઇન્ડિપેન્ડન્સ ડે. આ સુંદર રવિવારની ગાઢ ધુમ્મસથી ભરેલી ઝરમર વરસાદની ખુશનુમા સવારમાં મારા તરફથી સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, રામ રામ શાહ, જય રામજી કી, સત શ્રી અકાલ, જય જિનેન્દ્ર, રાધે રાધે, હર હર મહાદેવ. આજનો દિવસ અને આવનારું અઠવાડિયું તમારા માટે આનંદ, શાંતિ, પ્રેમ અને ખુશીઓથી ભરપૂર રહે એવી દિલથી હાર્દિક શુભેચ્છાઓ. તો તૈયાર છો મસ્ત સંગીત, સુંદર વાતો અને મનોરંજનની એક યાદગાર સફર માટે વિથ ગુજ્જુ 44 માત્ર રેડિયો 44 ઉપર. કેમ છો મિત્રો? તમારું એક નાનું સ્મિત કોઈ વ્યક્તિનો દિવસ સુંદર બનાવી શકે છે, એટલે વાલા આજે સ્મિત કરવાનું ભૂલતા નહીં. આપના ગુજ્જુ 44ના આ પહેલા શોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો શો થોડો ખાસ છે કારણ કે આજે આપણે માનીશું ગુજરાતી સંગીતનો એક સુંદર રંગબેરંગી સફર, રોમેન્ટિક ગીતો સાથે, આપના પરંપરાગત ગીતો, ભજન, ગરબા, તો ક્યારેક પ્રેમ અને લાગણીઓથી ભરેલા ગીતો સાથે. આજના શોની કોઈ ખાસ થીમ નથી. આજે તો બસ ગુજરાતી સંગીતની અલગ અલગ રંગોનો આનંદ માણવાનો છે. અને હા, આવતા અઠવાડિયાથી આપણે ગીતોને એક ખાસ થીમ, લાગણી કે તહેવાર સાથે જોડીશું. તો જોડાયેલા રહો તમારી યાદો સાથે, તમારી લાગણીઓ સાથે અને ગુજરાતી સંગીતના સૂર સાથે, શૂર, શહેર અને સ્મરણો સાથે. ગુજ્જુ 44 ઓનલી ઓન રેડિયો 44. હું છું તમારા અવાજનો સાથી મયંક શાહ. આજની સવારના તાજા સમાચાર. બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહેલી વખત ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવીને ઐતિહાસિક ટેસ્ટ વિજય મેળવ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન બાંગ્લાદેશની ક્રિકેટ ટીમને. સૂર, શહેર અને સ્મરણો સાથે ગુજ્જુ 44માં આવતા અઠવાડિયાથી દર રવિવારે આપણે ગુજરાતના એક શહેર વિશે વાત કરીશું. તે શહેરની જાણીતી ખાસ ઓળખ ધરાવતી વાનગીઓ, ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર તેમજ શહેર અને તેની આસપાસના મુલાકાત લેવા જેવા પ્રખ્યાત સ્થળો વિશે. આવતા રવિવારે આપણે શરૂઆત કરીશું વડોદરા, જેને પ્રેમથી બરોડા પણ કહેવામાં આવે છે. વડોદરા ગુજરાતનું એક ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કલાપ્રેમી શહેર છે. વડોદરાને પ્રેમથી સંસ્કારી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. વડોદરાની ખાસ ઓળખ ધરાવતી વાનગીઓ જેમ કે સેવ ઉસળ તેમજ વડોદરા અને આસપાસના પ્રખ્યાત સ્થળો વિશે તમારી માહિતી અમને વોટ્સઅપ કરો 07581234444 પર ગુરુવાર 20મી ઓગસ્ટ સુધીમાં મોકલી આપો અને હું કવર કરીશ આવતા રવિવારના શોમાં. તો ચાલો સાથે મળીને જાણીએ ગુજરાતના શહેરોની ખાસિયતો, સ્વાદ અને સંસ્કૃતિ વિશે. સૂર, શહેર અને સ્મરણો સાથે ગુજ્જુ 44માં ઓનલી ઓન રેડિયો 44. હું છું તમારા અવાજનો સાથી મયંક શાહ. ગુજ્જુ 44 દિલથી ગુજરાતી તમારા અવાજનો સાથી મયંક. કેટલાક સંબંધો શબ્દોથી નહીં, લાગણીઓથી જોડાયેલા હોય છે અને એવા સંબંધો જિંદગીની સૌથી સુંદર ભેટ હોય છે. હું છું તમારા અવાજનો સાથી મયંક શાહ. તમે અમને ડાયરેક્ટ કોલ કરી શકો. મારી સાથે વાત કરવી હોય તો કોલ કરો 075812344 ઉપર. અને ભૂલતા નહીં, આવતા અઠવાડિયે આપણે વાત કરવાના છે ગુજરાતના એક શહેરની વડોદરા. તો વડોદરા વિશે, એની અલગ અલગ વાનગીઓ વિશે, ખાસ સ્થળો વિશે અમને વોટ્સઅપ કરો આવતા ગુરુવાર સુધીમાં ઓન 07581234444 ઉપર. નાગર નંદજીના લાલ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત ખૂબ જ લોકપ્રિય ગુજરાતી ભક્તિ ગીત. ગુજરાતી સંગીત પ્રેમીનો
આપણને આ પહેલો કોલ આવી ગયો છે અને ઓનલાઈન છે શીલાજી. આપણે વાત કરીશું શીલાજી સાથે. આ શોના પહેલા શોનો પહેલો કોલ છે અને શીલાજી આપણી સાથે છે. મેન્શન કરવું જરૂરી છે કે આપણા લિસનર્સ શોના ફક્ત નાયરોબીથી નહીં પણ ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાથી પણ જોડાયેલા છે. ખૂબ ખૂબ આભાર તમારો. અને શીલાજી ઓનલાઈન છે. હાજી શીલાજી. રેડિયો 44 ને પણ કોંગ્રેચ્યુલેશન. હું ઘણા સમયથી ગુજરાતી શોની રાહ જોઈ રહી છું અને આજે તો નવા અને ભૂલાઈ ગયેલા ગીતો સાંભળવાની ખૂબ જ મજા આવે છે. આવી જ સરસ મહેનત કરતા રહેશો અને તમારો અને રેડિયો 44 નો ખૂબ જ આભાર. કોંગ્રેચ્યુલેશન મહેશભાઈ. શીલાજી, થેન્ક યુ વેરી મચ ફોર યોર કોલ. ખૂબ ખૂબ આભાર તમારો અને સાંભળતા રહો શૂર, શહેર અને સ્મરણ સાથે ગુજ્જુ 44માં ઓનલી ઓન રેડિયો 44. હું છું તમારા અવાજનો સાથી મયંક શાહ. ધીમો ધીમો ઝરમર વરસાદ. આ ગીત આજ સવારના વાતાવરણને એકદમ સંપૂર્ણ રીતે સૂટ થાય છે. શૂર, શહેર અને સ્મરણો સાથે ગુજ્જુ 44 ઓનલી ઓન રેડિયો 44. હું છું તમારા અવાજનો સાથી મયંક શાહ. આવતા અઠવાડિયાથી આપણે જે ગીત વગાડવાના છે એ એક થીમ સાથે અને તહેવારોની થીમ સાથે હશે. આવતા અઠવાડિયાથી દર રવિવારે આપણે ગુજરાતના એક શહેર વિશે વાત કરીશું. તે શહેરની જાણીતી ખાસ ઓળખ ધરાવતી વાનગીઓ, ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર તેમજ શહેર અને તેની આસપાસના મુલાકાત લેવા જેવા પ્રખ્યાત સ્થળો વિશે આપણે વાત કરવાના છે. તો આવતા રવિવારે આપને શરૂ કરીશું વડોદરા શહેરથી, જેને પ્રેમથી બરોડા પણ કહેવામાં આવે છે. વડોદરા ગુજરાતનું એક ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કલાપ્રેમી શહેર છે. વડોદરાને પ્રેમથી સંસ્કારી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. વડોદરાની ખાસ ઓળખ ધરાવતી વાનગીઓ જેમ કે સેવ ઉસળ, તમે અમને વોટ્સઅપ કરી શકો બીજી વાનગીઓ વિશે ઓન 0758 123 444. આ નંબર પર અમને વોટ્સઅપ કરો તમારી માહિતી વિશે. ગુજરાતના વડોદરા શહેરની વાનગીઓ વિશે તમે ગુરુવાર 20મી ઓગસ્ટ સુધીમાં અમને મોકલી શકો છો અને હું કવર કરીશ આવતા રવિવારના શોમાં. અને આપણે એક મેસેજ આવ્યો છે નીલાબેન શેઠ તરફથી એન્ડ વી આર ગોઈંગ ટુ પ્લે ધ મેસેજ. તો નીલાબેન, આ છે તમારો મેસેજ અમારા શો માટે. હેલો મયંકભાઈ, ગુડ મોર્નિંગ. તમારો પ્રોગ્રામ સાંભળવાની મજા આવે છે. તમારા સોંગ બહુ એન્જોય કરીએ છીએ. મારા માટે એક પંખીડાને આ પિંજરું જો સોંગ મૂકી શકો તો તમારો ખૂબ ખૂબ આભાર. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. નીલા શેઠ. નીલાબેન, થેન્ક યુ વેરી મચ તમારા વિશેષ માટે અને આ દર રવિવારે તમે સાંભળતા રહેશો એવી આશા સાથે શૂર, શહેર અને સ્મરણ સાથે ગુજ્જુ 44માં ઓનલી ઓન રેડિયો 44. હું છું તમારા અવાજનો સાથી મયંક શાહ. નયનને બંધ રાખીને એક સુંદર લાગણીસભર ગીત છે જેમાં આંખો બંધ કરીને કોઈ પણ ખાસ વ્યક્તિની હાજરી અને પ્રેમની અનુભવવાની વાત થઈ શકે એમ છે. ગીતની ધૂન અને શબ્દો બંને દિલને સ્પર્શી જાય છે અને આપણને પ્રેમની કાંઈક અલગ દુનિયામાં જ લઈ જાય છે. આવતા રવિવારે આપણે વાત કરીશું ગુજરાતના એક પ્રખ્યાત વડોદરા શહેરની. શહેર જે પ્રખ્યાત છે એની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કલાપ્રેમી માટે. વડોદરાની ખાસ ઓળખ ધરાવતી વાનગીઓ જેમ કે સેવ ઉસળ અને બીજી વાનગીઓ જે સ્પેશિયલ છે તેમજ વડોદરા અને આસપાસના પ્રખ્યાત સ્થળો વિશે તમારી માહિતી અમને વોટ્સઅપ કરો 0758 123 444 ઉપર. તમારા વોટ્સઅપ મેસેજીસ બંધ ન થવા જોઈએ અને હું વડોદરા શહેરના પ્રખ્યાત વાનગીઓ અને સ્થળો વિશે કવર કરીશ આવતા રવિવારના શોમાં. તો ચાલો સાથે મળીને જાણીએ ગુજરાતના શહેરોની ખાસિયતો, સ્વાદ અને સંસ્કૃતિ વિશે. શૂર, શહેર અને સ્મરણો સાથે ગુજ્જુ 44માં ઓનલી ઓન રેડિયો 44. હું છું તમારા અવાજનો સાથી મયંક શાહ. હસતા રહો,
હસાવતા રહો અને આપણે મળીશું આવતા રવિવારે સવારે 9 વાગે.